आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत। दोस्तों, मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે પીએમ વીમા સખી યોજના। દર મહિને મળશે 7,000 રૂપિયાની સહાય। એજ્યુકેશન ક્વોલિફિકેશન 10 પાસ, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, કઈ વેબસાઇટ ઉપર કરવી, સાથે જ ડોક્યુમેન્ટ શું જોશે અને અરજી કોણ કરી શકે છે, શું છે આ પીએમ વીમા સખી યોજના, તે બધી જ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં લેવાના છે। તો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે મિત્રો। તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ અને લઈએ બધી જ માહિતી કે પીએમ વીમા સખી યોજના શું છે। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને લઈ લઈએ બધી જ માહિતી। વીમા સખી એમસીએ સ્કીમ, વીમા સખી એમસીએ સ્કીમ એક બહાર પાડવામાં આવેલ છે જે એલઆઈસી ની વીમા સખી સ્કીમ છે। હવે એલઆઈસી વીમા કંપની છે તો આપણે બધાને ખબર જ છે। તો એલઆઈસી વીમા કંપની તરફથી આ એલઆઈસી વીમા સખી યોજના સ્કીમ બહાર પાડવામાં આવેલ છે। ઓકે મિત્રો, તો એમસીએસ સ્કીમ એક સ્ટાઇપેન્ડરી સ્કીમ છે। હવે સ્ટાઇપેન્ડરી સ્કીમ છે મિત્રો આ, અને સ્ટાઇપેન્ડરી એટલે કે ટ્રેનિંગ આપવાની આ એક સ્કીમ છે। ઓકે મિત્રો, તો જે વીમા આમાં મહિલાઓ ફોર્મ ભરી શકે છે અને સ્ટાઇપેન્ડરી એટલે મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવશે વીમા કંપની એલઆઈસી તરફ। ઓકે મિત્રો, તો જે ફક્ત મહિલાઓ માટે જ છે। અમે આગળ કીધું એના જેમ કે આમાં મહિલાઓ જ અરજી કરે છે, જેમાં 3 વર્ષનો સ્ટાઇપેન્ડરી સમયગાળો રહેશે, મતલબ કે 3 વર્ષ સુધીનો ટ્રેનિંગ આપવામાં આવશે। ઓકે મિત્રો, હવે એમસીએ યોજના હેઠળની વ્યક્તિની નિમણૂક ને નિગમના કર્મચારી તરીકે પગારદાર નિમણૂક તરીકે ગણવામાં આવશે નહીં। હવે આ તમે 3 વર્ષનું જે તમને સ્ટાઇપેન્ડરી કરાવવામાં આવશે, જે તમને ટ્રેનિંગ આપવામાં આવશે, તે તમે આ કંપનીના કોઈ કર્મચારી તરીકે નહીં ગણવામાં આવે। ઓકે, આ એક યાદ રાખવાનું કે કર્મચારી તરીકે નહીં, તમે સ્ટાઇપેન્ડરી તરીકે કે ભાઈ આ કંપનીની અંદર તમે છે। ઓકે, તો અરજીની તારીખે ન્યૂનતમ વર્ષ કરેલ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ। ઓકે મિત્રો, તો આમાં અરજી તમારે કરવી હોય તો 18 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, 18 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ, તે આમાં અરજી કરી શકે નહીં। પ્રવેશ વખતે મહત્તમ ઉંમર 70 વર્ષ હશે। છેલ્લી જન્મદિવસ ન્યૂનતમ લાયકાત 10મું ધોરણ પાસ હોવું જોઈએ। ઓકે મિત્રો, તો ઉંમર મર્યાદા પણ આપણે જોઈ લીધી અને એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં 10 પાસ હોવું જોઈએ। 10 પાસથી નીચે ન ચાલે, 10 પાસ હોય તો આમાં અરજી કરી શકે છે। ઓકે મિત્રો, અને આ એક આપણે યાદ રાખવાનું છે તમારે। હું પાછું પણ કહી દઉં કે સ્ટાઇપેન્ડરી છે તે આપણે કંપની તરફથી તમને ટ્રેનિંગ આપવામાં આવે છે। આપણે સ્ટાઇપેન્ડરી આમાં લખશે અને એને આપણે ટ્રેનિંગ કહેવામાં આવે। 3 વર્ષની ટ્રેનિંગ રહેશે। ઓકે, તો આગળ જોઈ લઈએ આપણે શું છે આમાં। હવે એમસીએ દ્વારા દરેક સ્ટાઇપેન્ડરી વર્ષ દરમિયાન પરિપૂર્ણ કરવા ધોરણ પ્રથમ વર્ષનું કમિશન બોનસ કમિશન સિવાય, તો પ્રથમ વર્ષનું કમિશન તમને 47,000 રૂપિયો આપવામાં આવશે। ઓકે મિત્રો, હવે ચૂકવવા પાત્ર સ્ટાઇપેન્ડ, હવે તમને કેટલો સ્ટાઇપેન્ડ, આ સ્ટાઇપેન્ડરી જે આપણે તમને ટ્રેનિંગ આપવામાં આવશે મહિલાઓને જે એલઆઈસી વીમા કંપનીની અંદર, તો ટ્રેનિંગ સાથે સ્ટાઇપેન્ડરી કેટલી આપવામાં આવશે તે આપતો પહેલા વર્ષને અંદર મહિનાના 7,000। ઓકે, જો પહેલા વર્ષને અંદર મહિનાના 7,000 રૂપિયા તરીકે આપવામાં આવશે। પછી બીજા વર્ષને અંદર મહિનાના 6,000 તરીકે આપવામાં આવશે। ઓકે, પ્રથમ સ્ટાઇપેન્ડરી વર્ષમાં પૂર્ણ થયેલી ઓછામાં ઓછી 65% પોલિસીઓને આધીન છે, જે બીજા સ્ટાઇપેન્ડરી વર્ષના અનુરૂપ મહિનાના અંતે અમલમાં છે। હવે બીજા વર્ષમાં મિત્રો તમને 6,000 રૂપિયો, પહેલા વર્ષમાં મહિનાના 7,000, બીજા વર્ષે મહિનાના 6,000, પણ જે પહેલા વર્ષને અંદર તમે સ્ટાઇપેન્ડરી મતલબ કે તમે જે
ટ્રેનિંગ પૂરી કરી હોય અને તમે પોલિસીનું વેચાણ કર્યું હોય 65% વધારે તો મહિનાના 6,000 તો રૂપિયા આપવામાં આવશે, પણ સાથે જે તમે પોલિસીનું વેચાણ કર્યું હોય તેનો પણ લાભ એક્સ્ટ્રા બોનસ પૈસા તરીકે આપવામાં આવશે. ઓકે, હવે આપણે ત્રીજા વર્ષની વાત કરી લઈએ કે 3 વર્ષની આમાં ટ્રેનિંગ છે. તો ત્રીજા વર્ષે મહિનાના 5,000. ઓકે, ત્રીજા વર્ષે મહિનાના 5,000 આપવામાં આવશે. હવે ત્રીજા સ્ટાઇપેન્ડરી વર્ષમાં પૂર્ણ થયેલ ઓછામાં ઓછી 65% પોલિસીઓને આધીન છે, જે ત્રીજા સ્ટાઇપેન્ડરી વર્ષના અનુરૂપ મહિનાના અંતે અમલમાં છે. તો પછી જો તમે પહેલા વર્ષે ટ્રેનિંગમાં જે તમે પોલિસીનું વેચાણ કર્યું હોય અથવા પહેલા વર્ષે તમે પૂર્ણ નથી હોય અને બીજા વર્ષની અંદર ટ્રેનિંગમાં તમે જો 65%થી વધારે પોલિસીઓનું વેચાણ કર્યું હોય તો તેનું એક્સ્ટ્રા પૈસા છે એ તમારે બીજા વર્ષમાં જે પૂરું 65%થી વધારે કર્યું હોય એનું જે એક્સ્ટ્રા તમને પૈસા મળવા પાત્ર છે તે ત્રીજા વર્ષની અંદર તમને જે 5,000 તો મહિનાના મળવાના જ છે, પણ એક્સ્ટ્રા જે તમે કોઈ પોલિસી વેચાણ કર્યું હોય 65%થી વધારે તો તેના પૈસા પણ ભેગા ઇન્ક્લુડ કરી દેવામાં આવશે. ઓકે મિત્રો, અને સ્ટાઇપેન્ડરી આ એક પાછું પણ કહી દઉં, યાદ રાખવાનું કે સ્ટાઇપેન્ડરી છે તે ટ્રેનિંગ છે, 3 વર્ષ પૂરતી ટ્રેનિંગ છે અને એક પહેલા વર્ષમાં મહિનાના 7,000 ટ્રેનિંગ સાથે 7,000 મહિનાના અને બીજા વર્ષમાં ટ્રેનિંગ સાથે મહિનાના 6,000 અને ત્રીજા વર્ષે ટ્રેનિંગ સાથે મહિનાના 5,000 રૂપિયા તમને મળવા પાત્ર છે. ઓકે, તો આગળ જોઈ લઈએ આપણે વીમા સખી નિયમો. હવે મિત્રો આમાં નિયમો શું શું લાગુ પડશે? જો મિત્રો હાલના એજન્ટ અથવા કર્મચારીના સગાઓ MCAS તરીકે ભરતી કરવા પાત્ર રહેશે નહીં. જો આ કંપનીને LIC આ કંપનીને અંદર કોઈ એજન્ટ હોય અથવા તેના સગા સંબંધીને પણ આમાં MCA દ્વારા ભરતી કરવામાં આવશે નહીં. હવે સંબંધીઓમાં નીચેના પરિવારના સભ્યો સમાવેશ થાય છે. હવે સંબંધીઓ કોણ હોય તેને આમાં ભરતી ન કરવામાં આવે તો કે જીવન સાથી, મતલબ કે કોઈ એજન્ટ હોય તેની પત્ની, પછી દસ્તક લીધેલ અને સાવકા બાળકો સહિત બાળકો આશ્રિત હોય કે ન હોય, માતા પિતા, ભાઈઓ બહેનો અને તાત્કાલિક સાસરિયા, કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી અથવા પુનઃ નિયુક્તિની માંગ કરતા ભૂતપૂર્વ એજન્ટને MCA યોજના હેઠળ એજન્સી આપવામાં આવશે નહીં. ઓકે મિત્રો, તો આ વાંચી લેજો. આ જે એજન્ટ હોય તેમના સગા સંબંધીનો બધાના નામ છે. આ લોકો આમાં ફોર્મ ભરી શકે નહીં અને અરજી પણ નહીં કરી શકે. ઓકે, બાકીના બધા કોઈ પણ મહિલાઓ આમાં અરજી કરી શકે. ઓકે, અને જો તમને ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો દો, હેલ્પ કરવામાં અવશ્ય આવશે. ઓકે, તો આગળ જોઈ લઈએ આપણે વીમા સખી નિયમો. આ તો આપણે આગળ જોયેલું કે હાલના એજન્ટ MCA તરીકે ભરતી માટે અરજી કરી શકતા નથી. અરજીપત્રક સાથે પાસપોર્ટ સાઇઝનો લેટેસ્ટ ફોટો અપડેટ કરવાનો રહેશે. અરજીપત્રક સાથે નીચેના દસ્તાવેજો. હવે તમે અરજી કરો તો સાથે દસ્તાવેજો શું જોઈએ? તો કે ઉંમરના પુરાવાની સ્વપ્રમાણિત નકલ, સરનામાના પુરાવાની સ્વપ્રમાણિત નકલ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ. જો આપેલી માહિતી અધૂરી હોય તો અરજી મંજૂર કરવામાં આવશે નહીં. આમાંથી જે ડોક્યુમેન્ટ આપેલા છે તેમાંથી કોઈ પણ માહિતી અધૂરી છે તો અરજી મંજૂર કરવામાં આવશે નહીં. અને મિત્રો ટેન્શન નહીં લેતા, આપણે અરજી ઓનલાઈન કેવી રીતે કરવી તે પણ એક આગળ આપણે વિડીયો બનાવી આપશું કે તમારે ઓનલાઈન અરજી કરવી હોય આમાં વીમા કંપની યોજનામાં LICમાં તો કઈ રીતના કરવી. ઓકે, તો આગળ જોઈ લઈએ. અને પાછું પણ હું કહી દઉં કે જો તમને વિડીયો જોઈ લેજો, જો તમને ન સમજાય તો કોમેન્ટ કરજો, હેલ્પ કરવામાં આવશે. સાથે જ આપણી ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ID તો સ્ક્રોલ થઈ જ રહી છે, તેમાં પણ તમે મેસેજ કરી શકો છો. તો આગળ જોઈ લઈએ મિત્રો આપણે સમૃદ્ધ નારી શક્તિ વિકસિત ભારત વીમા સખી યોજનાનું શ્રી નરેન્દ્ર મોદી સન્માનનીય વડાપ્રધાન દ્વારા શુભારંભ
હવે મિત્રો 9 ડિસેમ્બર 2014 બપોરે 2 વાગ્યાથી SSVP ગ્રાઉન્ડ પાનીપત હરિયાણા થી આ શુભારંભ કરવામાં આવ્યો હતો. ઓકે મિત્રો, તો વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ હરિયાણા પાણીપત છે ત્યાંથી 9 ડિસેમ્બરે આનો શુભારંભ કરવામાં આવેલ છે, જે 3 વર્ષમાં 2 લાખ મહિલાઓને આમાં જોબ આપવામાં આવશે. ઓકે, તો 3 વર્ષને અંદર 2 લાખ મહિલાઓને આમાં જોબ આપવામાં આવશે. તો વહેલા તે પહેલાની ધોરણે છે તમે અરજી કરી શકો. હવે મિત્રો અહીંયા જોઈ લેજો, 3 વર્ષ માટે સ્ટાઇપેન્ડરી સ્કીમ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત આપણે આગળ જ જોયું કે 10 પાસ, તેનાથી ઉપર હાલે પણ 10 પાસથી નીચે ન હાલે. લઘુત્તમ ઉંમર મર્યાદા અરજીના સમયે 18 વર્ષ હોવી જોઈએ. તમે જ્યારે પણ અરજી કરતા હોય ત્યારે તમારે 18 વર્ષ હોવી જોઈએ. તેનાથી ઉપર હાલે, તેનાથી નીચે ન હાલે. સ્ટાઇપેન્ડરી મુદત પછી નિયમ અનુસાર એજન્સી જારી રહેશે કમિશન સાથે. તમે આ સ્ટાઇપેન્ડરી જે 3 વર્ષનું તમને ટ્રેનિંગ આપવામાં આવશે, સાથે પહેલા વર્ષે મહિનાના 7,000, બીજા વર્ષે મહિનાના 6,000, ત્રીજા મહિનાના 5,000, સાથે તમે જે પોલિસીનું વેચાણ કરો છો તેનું કમિશન, અને આ તમારા 3 વર્ષનું સ્ટાઇપેન્ડરી જે તમારું છે તે પૂરું થઈ જશે તે પછી પણ તમને કંપની દ્વારા એજન્સી જારી રહેશે. ઓકે, પછી LIC પોતાના એજન્ટને શરતોને આધીન કરિયરની પણ પ્રદાન કરે છે. પછી મિત્રો તમે જો તમારા પરફોર્મન્સ ઉપર કંપની તમને જોબ પણ LICમાં આપી શકે છે. નિર્દેશ માપદંડોની પ્રાપ્તિ પર આધારિત સ્ટાઇપેન્ડરી યોજના. વીમા સખી યોજના સાથે જોડાવા અને જાણકારી માટે નજીકની LIC શાખાઓ સંપર્ક કરો અથવા તેની વેબસાઇટ પણ મિત્રો અહીંયા આપેલી છે, જોઈ લેજો. LICindia.in પર વિઝિટ પણ તમે કરી શકો છો. તો આના માટે તમારે કોઈ LICની શાખા હોય નજીકમાં, 50,000 જેટલી શાખાઓ છે મિત્રો, જેમાંથી તમારે કોઈ નજીકમાં LICની શાખા હોય તો ત્યાં પણ તમે જાણકારી આની લઈ શકો છો. અને LICindia.in ઉપર જઈ અને એની વેબસાઇટ ઉપરથી પણ વધારે માહિતી લઈ શકો છો. અને સાથે મિત્રો જો તમને સમજાણું ન હોય કે તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. અને આ પછી આપણે ઓનલાઈન અરજી આમાં કેવી રીતે કરવી વીમા સખી યોજનામાં, તેનો પણ આપણે એક વિડીયો બનાવી આપીશું કે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો તમે આમાં અરજી કરવી હોય તો. ઓકે મિત્રો, તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમને આવા નોલેજેબલ વિડીયો મળતા રહેશે. થેન્ક યુ.